આ દુનિયા છોડે છે ને એમાંથી 80 મહિલાઓનું ગર્ભાશય કાઢી નાખેલું છે। કેટલી? 80। આમાં કેટલાય કેસ હશે જેને ગર્ભાશયનું ઓપરેશન કરી નાખેલું હશે અને એ ઓપરેશન કરવું પડે છે એનું કારણ શું છે કે આપણું પુઅર હાઇજીન, મેન્સ્ટ્રુઅલ હાઇજીન। આપણે બધા એ સમયની જે કાળજી છે એટલે આપણે ત્યાં જો કે માસિક ધર્મ શબ્દ આવે એટલે શરમ અને એ જે વસ્તુઓ ઊભી કરેલી છે ખરાબમાં ખરાબ મતલબ જે ન હોય આમ કોઈ વસ્તુ પાપ ન હોય, અધર્મ ન હોય એવું પોતાની જાતને ગિલ્ટી ફીલ કરવી, કોઈ સાથે ચર્ચા ન કરવી અને એને લીધે આજ આ 80% મહિલાઓનું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખવું પડે છે, ગાંઠો થઈ જાય છે અને એનું કારણ છે ઇન્ફેક્શન। એક સફેદ પાણીનો પ્રોબ્લેમ અને સફેદ પાણીનો પ્રોબ્લેમ આટલો ભયંકર થતો જાય છે અને એના માટે આપણી પાસે બે વસ્તુ આ છે કે સફેદ પાણીના પ્રોબ્લેમને તમારું તાત્કાલિક 8 દિવસની અંદર લગભગ જવાબ આવી જાય છે, આનો તો સોલ્યુશન થઈ જાય છે। ઇન્ટિમેટ વોશ દિવસમાં 2 વાર યુઝ કરો, ખાસ કરીને 2-3 વાર કરી શકો અને એક ન્યુટ્રીચાર્જ વુમન તો તમારા કેટલાય જે છે મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ એ આ બંને સોલ્વ કરી દેશે। બીજું કે આજે ભલે ભણેલા લોકો છો પણ પેડ તો આજે સેનિટરી પેડ તો વાપરવા માંડી આજની પેઢી, પણ એને એ નથી ખબર કે ઉપરનું જે લેયર આવે ને તે પ્રી પ્રોપ્લાઇન વાપરે છે। જેટલી પણ બ્રાન્ડેડ કંપનીઓ છે મોટાભાગે એમાં બહુ મોંઘી છે તો ખબર નહીં, બાકી નોર્મલ રેન્જમાં આપણે બધા જે વાપરો છો તમે અત્યારે બજારમાંથી એમાં જે ઉપરનું લેયર છે પ્રી પ્રોપ્લાઇનનો છે, મતલબ સિન્થેટિક છે અને એને લીધે શું થાય છે કે જ્યારે બેક્ટેરિયા ખરાબ બેક્ટેરિયા નીકળતા હોય છે એ પાછું રિફ્લેક્સ મારે છે અને એ તમને ઇન્ફેક્શન આપે છે, પછી તમને ચામડીમાં રેસીસ પણ આપે છે, વળી પાછા તમારે ક્રીમનો ઉપયોગ કરવાનો 6-7 દિવસ સુધી। તો આ બધી સમસ્યાઓમાંથી R&D કર્યા પછી કિસોલ RCMની સ્પેશિયલ જે પ્રોડક્ટ છે કિસોલ બ્રાન્ડ છે અને એણે શું કર્યું કે 100% કોટનની લેયર વાળા નેપકિન તૈયાર કર્યા। 100%। એટલું જ નહીં, SAP ટેકનોલોજી, NIN ચીપ, આવી બધું કમ્ફર્ટ એટલું લાગે તમને ખબર જ ન પડે ન દુર્ગંધ। NIN ચીપનો મતલબ છે કે એને દુર્ગંધની જ ખબર ન પડવા દે કોઈ પણ જાતની અને જેલ બનાવી નાખે બ્લડને, એટલે લીકેજ વસ્તુ થવા ન દે। આ બધી જ ટેકનોલોજી આ RCMએ એના પોતાના આ નેપકિનની અંદર, પછી ઇન્ટિમેટ વોશ પુરુષોનું પણ છે અને મહિલાઓનું પણ છે, તો એ તમે ઉપયોગ કરો તો ઘણી બધી સમસ્યાઓમાંથી બચાવી શકે છે અને આ તો એવરગ્રીન છે। એવી જ રીતના બાળકો માટે આજે બાળકોને પડીકા ખવડાવવા બજારના અને એ 50 રૂપિયાનું ખાઈ જાય એના કરતાં તો